રાંધવાનું થઈ ગયું છે ફૂલ જોર શોર. આમ તમારે હે ને માફ કરી લેવાનો ગોળા થાય આમ નો હાલે આ જો પાર્ટી નું નક્કી થયું તો લાવો ઓલી બોટલ લાવો હવે પણ દેતા નહીં પાછા. ચાલો પી નાખ્યું ભાઈ 31st ની પાર્ટી નું આપણે આયોજન કરેલું હતું ક્યાંનું. મેં કીધું ભાઈ હવે છે ને ડાયરેક્ટ 2026 માં જ આપણે આ પીવું છે. ટ્રીપ એને જો 0 કરી નાખી છે. જોઈએ કે હાઈવે ઉપર કેટલી એવરેજ આપે છે આપણે આ સીએનજી બ્રેક. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું ફરીથી ડે 3 માં. આજે છે ત્રીજો દિવસ આપણી સીએનજી બ્રેજુડીને લઈને લેહ લદ્દાખ જવાનો આજે છે ત્રીજો દિવસ. અને ગઈકાલે આપણે હતા જયપુર નહીં ઉદયપુરમાં ને ભાઈ રોઝ વોક હેરિટેજમાં. જો આ ભાઈ આ વીઆઈપી વિલામાં ચડી ગયો લાગ્યા જયપુર. એ છે અમને કુછ નહીં ગયા ભાઈ. અમે છે ને તરબૂચ ખાધું છે હમણાં હું તમને દેખાડી દઈશ. તો આવું બધું છે ભાઈ. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. નાહી ધોઈને હવે પાછા થઈ ગયા છીએ હાલતા. અમે 2 દિવસથી લેહ લદ્દાખ જવા નીકળ્યા છે ને હજી ખાલી ઉદયપુર જ પૂગ્યા છીએ. કેમ ખબર છે? યા ભાઈના કારણે તરત કે ઊંઘ આવે. મારું કાંઈ નથી આમાં રોલી, તમારો બધાનો રોલ કાંઈ વાંધો નહીં. ચાલો ભાઈ આજે છે ને જેટલું થાય ને મતલબ જેટલું ખેંચાય ને એટલું ખેંચી જ લેવાનું છે. કેમ કે ભાઈ 2 દિવસથી તો અમે નીકળ્યા છે ને ખાલી ઉદયપુર પૂગ્યા છીએ. પણ આજ ખેંચી લેવાની છે, આજ બ્રેજુડીને ખેંચી લેવાની છે. કંઈ નહીં, ચાલો હવે છે ને હાલતા થઈ જઈએ. પહાડને ઓછે પહાડની ઓલી સાઈડ જાય અને અહીંયા ડ્રોન ઊભું રહી જાય. તમારે રિમોટ લઈને ત્યાં જવા 30 મિનિટ ઉડે ઓલી સાઈડ આમ રાખ. મસ્ત મજાનો હવારનો નાસ્તો આવી ગયો છે. તરબૂચ અને પૌવા બટેટા અને દહીં. અને આ બાજુ જો ભાઈ બધા બી ગયા છે નાસ્તો કરવા માટે. ચાલો તો નાસ્તો કરી લઈએ. ઉદયપુરથી નીકળીને અત્યારે છે ને અમે પહોંચી ગયા છીએ નાથ દ્વારા. અને આ એક સીએનજી મળી ગયો છે, સીએનજી સ્ટેશન. તો લાઈનમાં ઘણી વારથી ઊભા હતા ને હવે જો બસ વારો આવવાનો જ છે. સીએનજી બરો ઊભા રહી ગયા. હવે આગળ ખબર નહીં ક્યાં ક્યાં સીએનજી મળે કે જ્યાં મળે ને આપણે ભરી લઈશું. સીએનજી કરી લીધો છે ફૂલ. અને ચાલો હાઈવે ઉપર છે ને થોડીક એવરેજ હોતે ટેસ્ટ કરી લઈએ. તો અહીંયા જો ટ્રીપ એ છે ને એને આપણે 0 કરી નાખીએ. અને ટ્રીપ બી જે રહી ને એ તો આપણે ઘરેથી જ છે કે કેટલા કિલોમીટરની આપણે આ ટ્રીપ છે તો એ એમને રહેવા દઈએ. ટ્રીપ એને જો 0 કરી નાખી છે. અને સીએનજી હોતે ફૂલ છે. એક પોઈન્ટ ઓછો છે એટલે માની લો 10 કિલોમીટરની આસપાસ. ચાલો એ છેલ્લે આપણને ખબર પડી જશે. બાકી હવે જોઈએ કે હાઈવે ઉપર કેટલી એવરેજ આપે છે આપણે આ સીએनजी ब्रेजुडी. अब हमको आराम मिलने वाला है तो अभी है ना हम इधर सो जाते हैं क्योंकि ड्राइवर आ गए हैं न्यू एडेड प्लस बात हमारी ट्रिप पूरी થઈ ને કાં સુધીમાં ભાઈને પ્રોપર ડ્રાઈવર કરી દેવા છે. હેવી ડ્રાઈવર, પ્રો ડ્રાઈવર. આમાં લાગતું નથી કે ભાઈ મને ઊંઘ આવશે. કઈ નહીં, હાલો થોડીક વાર હાઈવે ઉપર પ્રદીપભાઈ આકે છે. ટોટલ 167 જેટલી હાલી ગઈ છે. અને બસ હવે અહીંયા છે ને એક બીજો સીએનજી પંપ મળી ગયો છે. તો એવરેજનો હિસાબ છે ને તમે મારી લેજો. અને 10 કિલોમીટર રેજે વધારી દેજો કેમ કે 1 પોઈન્ટ ઓછો હતો ને જ્યારે આપણે ચાલુ કર્યું ત્યારે. तो 10 किलोमीटर ये વધાર દેજો. હવે ફરીથી રિફિલ કરવાનું है. ये देखो इधर है ना सीएनजी स्टेशन है और अभी हमारी गाड़ी कितनी चल चुकी है 168 અને 10 વધારી દઈએ તો 178. અને આમ છે ને 6 લેન હાઈવે હતો તો અમારી સ્પીડ હતી 120-30 જેવી જ હતી. તો એ પ્રમાણે તમે હવે એવરેજ નક્કી કરી લેજો. બાકી આઈ થિંક કેટલી થાય તું સરભાઈ? 25-26 જેવી થઈ જાય 1 કિલોએ. એટલી થઈ જાય. બાકી સિટીમાં તો 150 જ હાલે છે. હાઈવે ઉપર 178 80 હાલો ને 180 હાલી. અને જે જો 1 પોઈન્ટ તો છે તે વધારે નહીં, ખાલી 5 કિલોમીટર બીજા એડ કરી લો કેમ કે એટલું જ હાલી જાય. સીએનજી ફૂલ કરીને પાછા થઈ ગયા છીએ ઓન ધ વે હાલતા. અત્યારે વાગી ગયા છે 4 અને છે ને હવે અમારો પ્લાન છે જમવાનું બનાવવાનો. પણ બકાલું નહોતું ને એટલે અહીંયા માર્કેટમાં જો ભાઈ બકાલું લેવા આવતા રહ્યા છીએ. આ હાઈવે છે અને અહીંયા નીચે બકાલું લેવા આવતા રહ્યા છીએ. બકાલું લઈને હવે પછી ક્યાંક સારી જગ્યાએ ગોતીને પછી ત્યાં રાંધવાનું છે ભાઈ, જમવાનું બનાવવાનું છે. અને આજનો પ્લાન એવો છે કે જમીન છે ને પછી આજ રાતે વતન ખેંચ લેવાનું છે કેમ કે કેટલાક દી પછી અમે રસ્તામાં કરશું. પૂછશું ક્યારે 5 વાગવા આવ્યા છે અને હવે અમે જમવાનું બનાવવાના છીએ. જમવાનું બનાવવા માટે આવા કંઈક લોકેશન ઉપર આવતા રહ્યા છીએ. આ બાજુ હાઈવે છે, હાઈવેથી થોડાક અંદર આવ્યા છીએ ને આવું એક લોકેશન છે. તો અહીંયા આવું બધી જો તૈયારી થાય છે ચાલુ. આપણે આવું બધું લઈને આવ્યા છીએ હારે. અને બકાલું તમને લઈ લીધું. ચાલો બધું સેટઅપ કરીએ અને પછી રાંધવી અને પછી ખાવી. ભાઈ ભૂખ લાગી છે બહુ.
રાંધવાનું થઈ ગયું છે ફૂલ જોરશોરથી તૈયારી હું ભાઈ ચાલુ થઈ ગયું છે પ્રદીપભાઈ જો લોટ બાંધી વાળ્યો છે ને આપણે આને પર થોડુંક બકાલું સુધારી વાળ્યું અત્યારે મરચાની વારી આવી તો મરચા આપણે સુધારવી છે ને આ બાજુ ચણા છે જો ભાઈ આવા ચણા છે કાબુલી ચણા મૂકી દીધા છે બાફવા કેમ કે આજે છે ને આપણે ખાવાનું છે શેનું શાક ખાવાનું છે ભાઈ છોલે ભટુરે કહેવાય પણ આપણે છોલે રોટલી પ્લસ ઘઉંની રોટલી વાળું શાક આપણે ખાવાનું છે હાલો ભાઈ હવે છે ને આમાં ધ્યાન આપી થોડું કેમ કે હમણાં દી આથમ છે બકાલાનું કટિંગ ડન ટમેટા મરચા ડુંગળી કોથમરી અને લસણના પાંદડા અને આ લોટ ઘઉંનો લોટ એ ભાઈએ બાંધી વાળ્યો છે ઘઉંનો લોટ અને આની પર અમારે તુષારભાઈ કરી રહ્યા છે લહણવાળું મરચું અને આ બાજુ ચણા બફાય છે જો આ ચણાનું આપણે કાબુલી ચણાના છે ને શાક બનાવવાનું છે મસ્ત મજાનું કઠોળનું શાક બહુ બને ને એટલી વાર છે મને અત્યારથી મોઢામાં પાણી આવી ગયું કાંઈ નહીં હાલો તમને બધાને એમ થતું હશે આ બધું તમે કરો તો છો પણ જે મેન રોટલીના કારીગર કોણ છે લ્યો તમારી સામે છે રોટલીના કારીગર આમ તમારે છે ને માફ કરી લેવાનું ગોળ જ થાય માફ કરી લેવાનું જો ભાઈ ગોળ જ રોટલી થાય અને આ બાજુ રોટલી સેડવવા વાળા કારીગર હોતે ને આપણી પાસે છે આવું બધું છે મોજે મોજ મજા આવે કે નહીં સાચું કહેજે બહુ મજા આવે ને હાલ ભાઈ ચાલો પહેલી રોટલી આપણી જઈ રહી છે લોઢી તરફ જઈ રહી છે ચાલો જાવા દો એને હા ફોકસ જ છે આને નાખતા નહીં આવડતું આમ નો હાલે આ જો હરખું કર હરખું કર રોટલી બોટલી બધું બની ગયું છે બસ હવે ખાલી શાક બનાવવાનું બાકી છે ને શાક તે આપણે પ્રદીપભાઈ છે ને મૂકી દીધું છે જો વઘારી નાખે એટલે પછી ખાઈને પાછા થઈ જાય હાલતા કેમ કે આજે આખી રાત ભાઈ ખેંચવાનું છે ડ્રાઇવિંગ જ કરવાનું છે ચાલો ભાઈ તેલ આવી ગયું એવું લાગે છે પ્રદીપભાઈ એમાં રાઈ છે કદાચ ખબર નહીં હું જોઈજો બસ ચાલો તેલ આવી ગયું છે તો શાક બનાવવાનું છે બાકી બધું થઈ ગયું છે ખાટી હશે ખાટી ભાઈ જમવાનું બની ગયું છે ને બધા બેસી ગયા છે વાળું કરવા માટે ઘરની સાઈઝ જો ભાઈ કેમ છે ખાટી છે હજી પાણી નાખવું પડશે ચાલો ખાટી સાઈઝ છે એટલે હું હોત ને ટેસ્ટ ખાટી છે ભાઈ પાણી નાખવું પડશે ચણાનું શાક રોટલી ચાલો હવે વાળું કરી લેવી વાળું પાણી મસ્ત મજાનું થઈ ગયું છે અને બધું મૂકવા માંડ્યા હતા પણ આ પ્રદીપભાઈ છે ને પાછા માંડ્યા સ્લોટ બાંધવા કેમ ભાઈ સવારનું કરવાનું ઘટ્યું બેટું એવું કાંઈ નથી તો ભાઈ ઓલા જેકભાઈની હાલે આવે છે તો અહીંયા આવે ને કાંઈ કીધું રોટલી બોટલી તૈયાર થઈ જાય ને શાક છે ને જો આમાં ઘણું છે તો એને આવીને પછી ખાલી જમવાનું જ રહે જો કે લેહ લદ્દાખ નથી આવતા એ ખાટું શ્યામ જાય છે ને એ ખાટું શ્યામ સુધી જાય છે અને અમે જઈએ છીએ લેહ લદ્દાખ બાજુ આ બધો સામાન ભરીને હાલતા જાવ આવડાને છે ને એ રોટલા લઈ લો આપણે ભાઈ આ એની લાયક નથી કાંઈ વાંધો એક તો તમારા માટે આ બધું બનાવીને તૈયાર રાખ્યું અને પાછા આપણે કાંઈ કહેવાની જરૂર નથી આપણે આપણો નાચ જોવે જ છે ઉપર વાળો બેઠો છે મારો વનરાજભાઈ છે જો અરે મારો વનરાજભાઈ ઓ ડાયો કરી ગઈ ને તરત મારી હાટુ રોટલા બનાયા આહા ખદરાનું ટાઇટલ ચોકડી કાંઈ વાંધો નહીં તો જો આવડાની વાટ હતી અમારે આવી ગયા છે જે લેહ લદ્દાખ અમારે હાટના હવે અમે જઈએ છીએ લેહ લદ્દાખ ને તમે કઈ બાજુ અમે ખાટુ શ્યામ જવાના છે મિત્રો ખાટું શ્યામ જવાના છે પણ અત્યારે અહીંયા વાળું કરવા બધા રોકાવાના છે અને અમે છે ને નીકળી જવાના છીએ કેમ કે અમારા ભાઈ હજી બહુ બધું કાપવાનું છે બહુ અમારે મોડું થઈ ગયું ત્રીજા દિવસે અમે જે અહીંયા જ પૂગ્યા આજ તો અમારે પૂગી જવાનું હોય પણ કાંઈ વાંધો નહીં ચાલો હવે આવડાને છે ને સામાન બધો દઈ દે ને જવા દઈએ ચાલો એ આમની આરે ઓલા જેકભાઈ હોતો નતા ક્યાં ગયા એટલે આ રે એ જો થોડાક રોટલા સોપડે હા લોટ સોપડો છો મોટે એટલે શું થાય બસ એ હવે કઈ નહીં સારું હાલો તો ભાઈ હવે છે ને આજ આખી રાત અમારે તુષારભાઈ ની ગાડી ચલાવવાની છે ચાલીએ અબ હવે આગળ ઉભા રહેતા નહીં ઉભા તો અમને કહેતા ને અમે પાછા પૂગી જાય હવે નથી ભેગા થવાના આપણે હવે નહીં થઈ પાછા આવું થોડાક ટાઈમ પછી એટલે 10-15 દિવસ પછી એમ પાછા આવે ને પછી હા એટલે હા પાસેથી દરવાજા ખોલે એ હારું હાલો શેઠ નીકળીએ ફરી મેળા
15 દી પછી અમે હમ. ત્યાં લગી હવે નો ભેગા થતા હવે તમે કાલે તો ઘર ભેગા થઈ જશો. ના ભાઈ ના હજી થોડા ભેગા થાય યાર તમારે જે કરવું હોય એ કરજો. કેવું સારું હાલો. અને અહીંયાથી નીકળી ગયા છીએ અને થોડીક વાર હું ગાડી ચલાવી લઉં પછી તો આપણે તુષારભાઈ છે જ તે અત્યારે અંધારાના દેખાતા હોય કે ન દેખાતા હોય કાંઈ નહીં. ચાલો થોડીક વાર હું ગાડી ચલાવું પછી તુષારભાઈ. હું આવી ગયો છું પાછલી સીટે અને ડ્રાઈવર સીટ ઉપર આવી ગયા છે કટિયાભાઈ. અને અમારું ડિસ્ટન્સ છે ને હજી કેટલું છે ખબર છે? 20 કલાકનું છે. ટોટલ 1024 કિલોમીટર છે. તો આટલું ડિસ્ટન્સ હજી અમારે છે ને કાપવાનું છે. હવે ટ્રાવેલિંગ જ થવાનું છે બધું. તો ટ્રાવેલિંગના બ્લોગ તો તમે 3 દીથી જોતા આવો છો. તો આ બ્લોગમાં જ આપણે છે ને આ 20 કલાક પૂરી કરી નાખીશું. એટલે હવે સૂઈ જઈએ. હાલો હવે મળવી ડાયરેક્ટ સવારે જ્યાં પૂગ્યું ને ત્યાં. મસ્ત પાછળ નીંદર આવી હતી. કાં આવડા કટિયાનીને જગાડ્યો. એ કે ગયું કે હું ખબર છે એ કે 2025 ગયું ને 2026 આવી ગયું. ભાઈ આ બધું આપણે આજ આખો દી ખબર તો હતી નહીં કે ભાઈ 31st હતી ગઈકાલે. હવે તો ભાઈ 12 વાગી ગયા 2026 આવી ગયું. અને અત્યારે ભાઈ પટ્ટા જોઈને હાકું છું. ફોગ જો રસ્તામાં કાંઈ દેખાતું પટ્ટા નથી. દેખાય ને પટ્ટા જોઈને હાકું છું. પટ્ટા જોઈને ટોલ પ્લાઝા હે પણ ટોલ પ્લાઝા હે કે આગળ દેખાય ટોલ પ્લાઝા નાખું ને મારે ક્યાં જવા દેવું? આમ ખાંડું નહીં દેખાતું છે. આવો કે ગુલું કરો તો આમ નેજવું કરો તો જો પણ એ સેન્ટ્રલ બહાર નીકળો. ફોગ એટલો છે ને ભાઈ કાંઈ એટલે કાંઈ દેખાતું નથી. આટલો ફોગ ખાલી મેં રીલ્સમાં ને એમાં જ જોયું છે. આપણે રેડી જાય છે. અત્યારે છે ને આગળનું કાંઈ દેખાતું નથી એટલો ફોગ છે. ફોગ ને એવું તો છે પ્રદીપભાઈ. એ બધું તો ઠીક. આપણે ઓલું 31st ની પાર્ટીનું નક્કી થયું તો લાવો ઓલી બોટલ લાવો. હવે આજ 1 તારીખ છે. ભૂલી ગયો અરે ઓલી તમને આપી હતી બોટલ લાવો. તોડી નાખી લાવો. હાલો બ્લોગ માં લેવાનું હે આને લાવો અને લઈ લઈએ. 31st છે આપણે ક્યાં વાંધા નો આવે પછી તમારે ના ના નહીં વાંધો આવે. લાવો લાવો લાવો. લઈ લો કોઈ કહેતા નહીં પાછા. ચાલો પી નાખ્યું ભાઈ. 31st ની પાર્ટીનું આપણે આ આયોજન કરેલું હતું ક્યાંનું. મેં કીધું ભાઈ હવે છે ને ડાયરેક્ટ 2026 માં જ આપણે આ પીવું છે. 2025 માં આપણું પીવું જ નથી એટલે 2026 હાટું રાખ્યું હતું. હાલો અને પી લીધું. ગુડ મોર્નિંગ. તો આજનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ડાયરેક્ટ 2026 માં. નવા વર્ષમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે. જોકે આપણું નવું વર્ષ તો દિવાળીએ જ થાય. બાકી આ તો 2026 ભાઈ 25 માંથી 26 માં આવ્યા ને તો નવું વર્ષ. તો ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને પાછા થઈ ગયા છીએ ઓન ધ વે હાલતા. અને કાલની રાત છે ને ભાઈ 2 વાગે સૂઈ ગયા હતા ગાડીમાં સૂઈ ગયા હતા. ગાડી સાઈડમાં રાખીને પછી ગાડીમાં સૂઈ ગયા હતા ને હવે સવારે પાછા થઈ ગયા છીએ હાલતા. હવે જોઈએ આપણે ક્યારે ભોગવી. અત્યારે નીકળી ગયા છીએ ને હજી અમારો સફર છે ને જો અહીંયા તમને સ્ક્રીનમાં દેખાતો જ હશે 767 કિલોમીટર એટલું હજી સેટું છે. કાંઈ નહીં હાલો બધા કન્ટિન્યુ બને રહ્યો. કાલના બ્લોગમાં આપણે લેહ ભોગી જઈશું. લેહ લદ્દાખ આપણે નીકળ્યા છીએ આપણે સીએનજી બ્રેજ ઉડીને લઈને. તો બસ કન્ટિન્યુ બને રહ્યો. બાકી આજના બ્લોગને અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. જો તમને આજના બ્લોગમાં મજા આવી હોય તો પ્લીઝ લાઈક કરી નાખો, શેર કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. અને હા ખાસ આ બ્લોગમાં કંઈ ભૂલ હોય ને તો એ કોમેન્ટમાં જણાવજો એટલે નેક્સ્ટ બ્લોગમાં આપણે એ સુધારી લઈએ. કેમ કે તમે કોમેન્ટ નહીં કરો તો કેમ ખબર પડશે? કંઈ વાંધો નહીં. ચાલો મળીએ મસ્ત મજાના નવા મસ્ત બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. સબસ્ક્રાઇબ કરી નાખજો. બાય બાય.